તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે આ આપણે લીંબુના લાકડા. તો ભાઈ આ ગામડે જતા હોય ને એટલે તમારે જોવું કે લીંબુ હોય કે પછી જમરૂખ હોય ને તો આ રીતના એના શું છે કે લાકડા હોય તો જે થડ હોય ને એ લઈ લેવાનો હોય અને અમુક ટકા જે રીતના જે ફૂંકાઈ ગયેલા લાકડા હોય ને એ આ રીતના બાળી દે. તો આ શું છે કાંટાવાળા બધા હોય તો એ કંઈ કામના હોય ને વચ્ચે નડે એટલે અમુક લીંબુના જે ફૂંકલ લાકડા કાપીને જેમ કે અહીંયા જો સામે લીંબુડીમાં તમને દેખાય છે તો એ ટાઈપના જે લાકડા છે એને વધારાના હોય કાપી નાખે અને પછી આવી રીતના બાળી દે. અને નીચેનો થળિયાનો ભાગ છે તો આ રીતના આપણે ઘરે એને બળતણમાં ઉપયોગ કરવા માટે લઈ લે. આ રીતના જો અહીંયા ભેગા કરેલા છે આપણે વાડીમાં. તો આ રીતના બળતણનો ઉપયોગ થાય. અને ઝાઝા ભાગ તો ગામડામાં રહેતા હોય એટલે બધાને આઈડિયા હોય કે આ રીતનું જ તે ઘરે ચૂલા ઉપર કરતા હોય. હમણાં તો ગેસની આપણે સુવિધા બધાને ઘરે છે પણ એમ કે હજી તો લોકો ઘણા બધા ગામડે તો હજી ચૂલામાં જ બનાવે છે કે ભોજન પણ મીઠું થાય અને મજા આવે જમવાની પણ. તો આ રીતનું કંઈ આવું હોય છે.